નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ માં પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એના આપણે ટૂંકા એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ. તો અહીંયા વિભાગ એ ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એના પણ બે ગુણ છે. તો મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તો પહેલા સમજી લઈએ. તો નામ છે દ્વિચલ, એનો મતલબ એમાં બે ચલ x અને y છે. સુરેખ એટલે કે મિત્રો સીધે સીધું છે કે જેના ચલની ઉપર એક ઘાત છે, એટલા માટે એને સુરેખ કહ્યું છે. ઇઝ ઇક્વલ ટુ 0 છે એટલે કે સમીકરણ છે, અને યુગ્મ છે એટલે કે બે સમીકરણની જોડ છે, એટલા માટે એને યુગ્મ તરીકે ઓળખાવેલ છે. તો મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર બે સમીકરણ a1x + b1y + c1 ઇઝ ઇક્વલ ટુ 0, a2x + b2y + c2 ઇઝ ઇક્વલ ટુ 0 સ્વરૂપના હોય છે. મિત્રો આની અંદર આ ત્રણ બાબતો ખાસ જરૂરી છે કે જ્યારે x y ના સહગુણકો કેવા છે મિત્રો, કે આ સહગુણકો વચ્ચેનો સંબંધ કેવો છે એના આધારે જે સમીકરણો છે એ રચાય છે મિત્રો. તો અહીંયા જ્યારે પણ બંને સમીકરણની અંદર a1/a2 does not equal to b1/b2 હોય તો મિત્રો આ બંને જે સમીકરણ છે એમનો એક અનન્ય ઉકેલ મળે છે, એટલે કે એક અને માત્ર એક ઉકેલ મળે છે. આ બંને સમીકરણો સુસંગત સમીકરણ યુગ્મ છે અને બંને સમીકરણો એક બિંદુમાં છેદે છે મિત્રો. તો એમનો આલેખ આ રીતનો મળે છે મિત્રો, એક બિંદુમાં છેદતો આલેખ મળે છે. જ્યારે આ બે સમીકરણોમાં a1/a2 is equal to b1/b2 does not equal to c1/c2 હોય ત્યારે મિત્રો એમનો ઉકેલ મળતો નથી, અને બંને સમીકરણ છે એ એક રેખાઓ સ્વરૂપમાં હોય છે કે જે સમાંતર રેખાઓ છે, અને સમાંતર રેખાઓ હોય ત્યારે એમનો ઉકેલ મળતો નથી, એટલે કે એનો ઉકેલ ફાઈ હોય છે. મિત્રો જ્યારે બે રેખાઓ સમાંતર હોય છે એટલે કે સુસંગત સમીકરણ યુગ્મ હોતું નથી, એ બાબત ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે સમાંતર રેખાઓ હોય ત્યારે બે ભિન્ન સમાંતર રેખાઓ જોવા મળે છે. જ્યારે ત્રીજી કન્ડિશન a1/a2 = b1/b2 = c1/c2 એટલે કે ત્રણેયના એટલે ટૂંકમાં જે સહગુણકો છે એમનો ગુણોત્તર સમાન હોય છે ત્યારે અસંખ્ય ઉકેલ મળે છે મિત્રો, એટલે કે અનંત ઉકેલ મળે છે. સુસંગત સમીકરણ યુગ્મ હોય છે અને રેખાઓ એકબીજી પર સંપાતી હોય છે. તો આટલી બાબત મિત્રો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ખાસ યાદ રાખવાની છે. ત્યારબાદ મિત્રો આપણે દરેક એક્ઝામ્પલ છે એની ગણતરી કરીએ કે સમીકરણ યુગ્મ 2x + y = 6 અને 4x + 2y = 5 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો આનો ઉકેલ મિત્રો કેટલો છે આપણે જોઈએ. તો અહીંયા પહેલું સમીકરણ છે 2x + y = 6 અને બીજું છે 4x + 2y = 5. તો મિત્રો અહીંયા આપણે એને એમના સહગુણકો લખીએ તો a1 = 2, b1 = 1 અને c1 = -6. મિત્રો 6 ને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીશું એટલે ડાબી બાજુ આવી જશે. એ જ રીતે a2 = 4, b2 = 2 અને c2 = -5 મિત્રો. અને એને આપણે ગુણોત્તર સ્વરૂપમાં લખીએ a1/a2 = 2/4, b1/b2 = 1/2 એટલે કે 1/2. એટલે મિત્રો અહીંયા a1/a2 = b1/b2. તો મિત્રો a1/a2 = b1/b2 છે. તો મિત્રો a1/a2 = b1/b2 હોય તો સેકન્ડ મુજબ આ બંને જે સમીકરણો છે એમનો ઉકેલ મિત્રો શું હશે? ફાઈ મળે છે, એટલે કે ઉકેલ મળતો નથી. તો એમનો ઉકેલ મિત્રો ફાઈ એટલે કે ખાલી ગણ હશે. આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ મિત્રો આપણે બીજી કલમ જોઈએ. તો પહેલાનો ઉકેલ મિત્રો કેટલો મળ્યો આપણને? ફાઈ એટલે કે ઉકેલ મળતો નથી. તો બાબત ખાસ ધ્યાનમાં રાખશો. મિત્રો સેકન્ડ છે 2x + 3y = 7 અને 3x + 2y = 3 હોય તો x - y. એટલે કે પહેલું સમીકરણ છે 2x + 3y = 7, 2x + 3y = 7 અને 3x + 2y = 3. મિત્રો બે સમીકરણો છે આ સ્વરૂપમાં અને x - y લાવવાનું છે. તો મિત્રો આપણે આ બંને સમીકરણને બાદબાકી કરીએ. તો પહેલા મોટું સમીકરણ છે એટલે કે 3x + 2y
બરાબર 3, એમાંથી 2x વત્તા 3y બરાબર 7 ને આપણે બાદબાકી કરીએ છીએ. તો બાદબાકી કરીએ મિત્રો, અહીંયા માઇનસ માઇનસ માઇનસ, 3માંથી 2 જાય તો x, અહીંયા ઓછા y બરાબર 3માંથી 7 જશે તો ઓછા 4. તો મિત્રો આનો જવાબ મળે છે x ઓછા y બરાબર ઓછા 4. તો મિત્રો ખાસ ધ્યાન રાખશો, જ્યારે આ પ્રકારના હોય ત્યારે x ઓછા y આપ્યા હોય અથવા x વત્તા y આપ્યા હોય તો બંને સમીકરણનો કાં તો સરવાળો કરીશું અથવા બાદબાકી કરીશું, જેથી કરીને આપણને x ઓછા y સરળતાથી મળી શકે. ત્યારબાદ મિત્રો ત્રીજો દાખલો જોઈએ. સમીકરણ યુગ્મ 2x વત્તા y ઓછા 3 બરાબર 0 અને 6x વત્તા 3y બરાબર 9 ને ખાલી જગ્યા ઉકેલ છે. તો મિત્રો અહીંયા એક સમીકરણ આપ્યું છે 2x વત્તા y ઓછા 3 બરાબર 0 અને બીજું આપ્યું છે 6x વત્તા 3y પ્રમાણે સ્વરૂપમાં લખીએ છીએ આપણે ઓછા 9 બરાબર 0. તો એનો ઉકેલ કેટલો છે મિત્રો આપણે જોઈએ તો અહીંયા a1 બરાબર 2 છે, b1 બરાબર 1 અને c1 બરાબર -3 છે. આમાં a1 બરાબર 6, b1 બરાબર 3 અને c1 બરાબર a2 બરાબર 6, b2 બરાબર 3 અને c2 બરાબર -9 છે. મિત્રો આમનો ગુણોત્તર જોઈએ આપણે. a1/a2 બરાબર 2/6 બરાબર 1/3, b1/b2 બરાબર 1/3 છે અને c1/c2 બરાબર ઓછા 3 ઓછા 9 એટલે કે 1/3. તો મિત્રો અહીંયા a1/a2 બરાબર b1/b2, b2 બરાબર c1/c2 સ્વરૂપમાં છે. મિત્રો જ્યારે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોય તો મિત્રો એનો ઉકેલ જે મળે છે એ મિત્રો કેવો હશે? અનંત. તો આનો ઉકેલ કેવો મળે છે? અનંત ઉકેલ મળે છે. તો મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. તો ઉકેલ કેવો છે? તો અનંત ઉકેલ મળે છે. ચાલો મિત્રો ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે કે 2 અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બંને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે તો તે સંખ્યા ખાલી જગ્યા છે. મિત્રો આ સ્વરૂપનો 1 માર્કનો દાખલો પૂછાય ત્યારે ખાસ સમજવાનો છે. 2 અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 આપેલો છે. તો દશકનો અંક બરાબર 7. હવે એકમનો અંક આપેલો નથી તો આપણે એકમનો અંક બરાબર x ધારો, એટલે કે આપણે એકમનો અંક x ધારી લીધો છે. બંને અંકોનો સરવાળો એટલે કે આ બંને અંકોનો સરવાળો 7 વત્તા x એ એકમના અંકનો 8 ગણો છે. એટલે એકમનો અંક અહીંયા મૂકીએ છીએ x, આ સરવાળો છે 8 ગણો છે. તો મિત્રો અહીંયા જમણી બાજુ આપણે 8 વડે ગુણી નાખીએ છીએ. તો તે સંખ્યા શોધવાની છે મિત્રો. તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ કે 7 બરાબર 8x ઓછા x એટલે કે 7 બરાબર 7x. તો x બરાબર 7 ભાગ્યા 7 બરાબર 1 એટલે કે x બરાબર 1. એકમનો અંક 1 આવે છે. મિત્રો અહીંયા દશકનો અંક 7 છે માટે તે સંખ્યા લખવી હોય મિત્રો તો સંખ્યા 10x. મિત્રો તો સંખ્યા 10 ગુણ્યા 7 દશકનો અંક છે વત્તા 1 તો 70 વત્તા 1 એટલે કે 71 થાય. તો મિત્રો જ્યારે રકમ આપેલી છે તો એનો સંખ્યા એટલે એનો જવાબ કેટલો આવે છે મિત્રો? તો 71 આવે છે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો મિત્રો. ખાસ કરીને દાખલો જોઈ લેશો. ત્યાર પછી મિત્રો જોઈએ આપણે કે 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા વર્ષ થાય. તો ઘણી વખત આવા ઉંમરવાળા દાખલા પણ આપવામાં આવે છે મિત્રો. તો 3 વર્ષ પહેલા, તો મિત્રો આ દાખલાને સરળતાથી ગણવા માટે તો અહીંયા આપણે લખીએ છીએ કે હાલની ઉંમર, ત્યારબાદ 3 વર્ષ પહેલા છે તો આપણે ઉપર લખીએ અને 2 વર્ષ પછી છે તો આપણે નીચે લખીએ. હવે મિત્રો અહીંયા 2 વ્યક્તિ છે, પિતા અને પુત્ર. તો અહીંયા લખું છું પિતા અને પુત્ર. તો પહેલા હાલની ઉંમર શોધવી છે, 3 વર્ષ પહેલાની અને 2 વર્ષ પછીની ઉંમર જે છે એના વિશે અહીંયા વિગતો આપેલી છે. તો 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. તો 3 વર્ષ પહેલા તો આ બંનેની ઉંમરનો સરવાળો પિતા પ્લસ પુત્રની ઉંમરનો સરવાળો
40 વર્ષ હતો. તો મિત્રો આ 3 વર્ષ પહેલાની વાત છે, તો હાલની ઉંમર કેટલી હશે મિત્રો? તો આ 3 વર્ષ પહેલા હતો, તો હાલની ઉંમર તો બંનેમાં આપણે 3 વર્ષ ઉમેરી દઈએ છીએ. તો મિત્રો તો હાલની ઉંમર 40 + 3 + 3 તો બરાબર 46 વર્ષ થશે. તો પિતા પુત્રની હાલની ઉંમર 46 વર્ષ થશે. હવે 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો મિત્રો કયો છે? તો 2 વર્ષ પછી તો હાલની ઉંમર 46 છે, તો એમાં 2 વર્ષ પછી, તો 2 વર્ષ પછી પિતામાં પણ 2 વર્ષનો ઉમેરો થશે અને પુત્રમાં પણ 2 વર્ષનો ઉમેરો થશે. તો 2 વર્ષ પછી તેમની ઉંમર મિત્રો 46 ને 2 48 ને 2 50, એટલે કે 2 વર્ષ પછી તેમની ઉંમર કેટલી હશે મિત્રો? 50 વર્ષ હશે. તો આ રીતે તમે સરળતાથી આ દાખલો ગણી શકો છો મિત્રો. તો 50 વર્ષ હશે, તો આ દાખલો ગણવા માટે મિત્રો આ ટેકનિકનો તમે ઉપયોગ કરશો તો સરળતાથી ગણી શકાશે. ત્યારબાદ મિત્રો છઠ્ઠો દાખલો આપણે જોઈએ કે x/2 વત્તા y/5 બરાબર 1 માંથી y નો આદેશ લેવાનો છે. મિત્રો અહીંયા y નો આદેશ લેવો છે, તો પહેલા એને આપણે યોગ્ય રીતે લખી દઈએ. તો ચોકડી ગુણાકાર 5x + 2y લસા 10 છે, જેને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 5x + 2y બરાબર 10 થશે. મિત્રો y નો આદેશ લેવો છે, એટલે કે y ને કરતા બનાવો છે, એટલે કે 2y બરાબર 10. 5x ને આપણે જમણી બાજુ લઈ જઈશું. y નો આદેશ લેવો છે, એટલે કે y ને એકલા રાખીશું આપણે, તો y બરાબર જે 2 છે એ નીચે ભાગાકારમાં જશે, તો 10 - 5x / 2. તો અહીંયા y નો આદેશ શું થાય છે મિત્રો? અહીંયા 10 - 5x / 2 જે y નો આદેશ મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા 7મો દાખલો જોઈએ. x અક્ષનું સમીકરણ ખાલી જગ્યા છે. મિત્રો જ્યારે અક્ષનું સમીકરણ કયું હોય તો x અક્ષનું સમીકરણ y બરાબર 0 થશે, અને એ જ રીતે જો y અક્ષનું સમીકરણ કયું હોય તો y અક્ષનું સમીકરણ x બરાબર 0 થાય, એ બાબતનું ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ મિત્રો આપણે 8મો દાખલો જોઈએ કે x/2 વત્તા y/5 બરાબર 1 નો આલેખ x અક્ષને ખાલી જગ્યામાં છેદે છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશો, આમાં વિદ્યાર્થીઓ ક્યાંક નાની નાની ભૂલો કરે છે. તો x/2 વત્તા y/5 બરાબર 1 નો આલેખ x અક્ષને વાત કરી છે. x અક્ષ કયું હોય મિત્રો? ત્યારે y આમ હંમેશા 0 આવે. તો અહીંયા x/2 વત્તા y આમ 0 એટલે 0/5 એટલે 0 આવશે બરાબર 1. તો x/2 બરાબર 1. તો x બરાબર 2 કા 2. તો x ની કિંમત 2 મળે છે. તો એ શામાં છેદશે મિત્રો? 2 0માં. તો આલેખ x અક્ષને 2 0માં છેદે છે. મિત્રો અહીંયા જ્યારે x અક્ષની જગ્યાએ y અક્ષ કયું હોય તો મિત્રો અહીંયા x યામ આપણે શું લઈશું? 0 લઈશું. તો અહીંયા આપણને y ની કિંમત મળશે. તો આ રીતે દાખલો બધાને આવડી જશે. ત્યારબાદ મિત્રો 9મો દાખલો આપણે જોઈએ કે 3x વત્તા 3y ઓછા 3 બરાબર 0, અને બીજું સમીકરણ આપ્યું છે 5x વત્તા 5y ઓછા 5 બરાબર 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. તો મિત્રો આપણે સહગુણકો બધાને આવડે છે. તો a1/a2 બરાબર આ 3 છે, અહીંયા x નો સહગુણક 5 એટલે કે 3/5. b1/b2 એટલે કે અહીંયા y નો સહગુણક 3 છે, અને b2 એટલે કે અહીંયા y નો સહગુણક 5 છે, એટલે કે 3/5. અને c1/c2 એટલે કે અહીંયા -3 છે અને -5 એટલે કે 3/5. તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2, એટલે કે ત્રણે સમાન થાય છે. અહીંયા ત્રણે સમાન થાય છે મિત્રો. તો અહીંયા કયું છે આપણને નો ઉકેલ ખાલી જગ્યા છે. તો એનો ઉકેલ મિત્રો આપણને ખ્યાલ આવી ગયો છે કે અનંત ઉકેલ મળે છે. તો આનો ઉકેલ કેવો હોય છે? અનંત ઉકેલ મળે છે. મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખશો. તો આનો ઉકેલ મળે છે અનંત ઉકેલ મળે છે. ત્યારબાદ મિત્રો 10મો દાખલો જોઈએ આપણે. તો અહીંયા 10મો 8x ઓછા 6y બરાબર 5 અને 12x ઓછા 9y બરાબર 10 આપેલા છે. તો અહીંયા મિત્રો એ જ રીતે કે સમીકરણ યુગ્મ અનન્ય ઉકેલ ધરાવે છે, અનંત ઉકેલ ધરાવે છે, સુસંગત નથી કે સુસંગત છે, એ 4 અહીંયા વિકલ્પ આપેલા છે. તો a1/a2 બરાબર 8/12. 8/12 એટલે મિત્રો 4 દુ 8, 4 તરી
12 એટલે કેટલા આવે છે 2/3 b1 upon b2 બરાબર -6 ભાગ્યા -9 એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 3 દુ 6 અને 3 તરી 9 એટલે અહીંયા પણ આવે છે 2/3 અને c1 upon c2 અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં લખીએ એટલે કે -5 ભાગ્યા -10 એટલે કે 1/2 આવે છે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ છે કે a1 upon a2 બરાબર b1 upon b2 does not equal to c1 upon c2. આ કન્ડિશન બને છે મિત્રો. અહીંયા સેકન્ડ નંબરની કન્ડિશન બને છે. એટલા માટે મિત્રો અહીંયા એમનો આલેખ કેવો આવશે તો સમીકરણ યુગ્મ શું છે તો અનંત ઉકેલ ધરાવે છે, અનંત ઉકેલ ધરાવતા નથી કે પછી સુસંગત નથી કે સુસંગત છે. તો મિત્રો અહીંયા જ્યારે આ કન્ડિશન હોય તો સુસંગત સમીકરણ યુગ્મ નથી. તો અહીંયા સુસંગત નથી તો બંને સમીકરણ સુસંગત નથી. ક્યારે કે જ્યારે a1 upon a2 બરાબર b1 upon b2 does not equal to c1 upon c2 હોય ત્યારે. તો મિત્રો તમને આ 10 દાખલા આવડી ગયા હશે. પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ખૂબ અગત્યનું પ્રકરણ છે મિત્રો. તો ખાસ તૈયાર કરશો. 11માં એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે કે 10x ઓછા 4y બરાબર 5, 15x ઓછા 6y બરાબર a એવા બે સમીકરણ આપેલા છે અને આ બંને અવલંબી હોય તો a બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા અવલંબી કયું છે? અવલંબી એટલે કે જેનો ઉકેલ અનંત હોય એવા જે સમીકરણો છે એ અવલંબી હોય છે. અને અવલંબી હોય ત્યારે મિત્રો તમને ખ્યાલ છે કે અહીંયા પહેલા બે સમીકરણ લખીશું. 10x ઓછા 4y એને પ્રમાણિત સ્વરૂપમાં લખીશું તો -5 બરાબર 0, 15x ઓછા 6y ઓછા a બરાબર 0. મિત્રો અવલંબી છે એટલા માટે a1 upon a2 બરાબર b1 upon b2 બરાબર c1 upon c2 લખી શકાય. a1 upon a2 એટલે કે 10/15 થશે, b1 upon b2 એટલે કે -4/-6 અને c1 upon c2 એટલે કે -5/-a થશે. મિત્રો અહીંયા આપણે a શોધવાનો છે. તો ત્રણે વચ્ચે સમાન ચિહ્ન છે મિત્રો. તો અહીંયા 4/6 બરાબર 5/a લખી શકીએ. હવે મિત્રો આપણે એકાંતર પ્રમાણ લઈએ, એને ઉપર લઈ જઈએ છીએ અને 5 ગુણ્યા 6 4ને નીચે લાવીએ છીએ. તો મિત્રો અહીંયા તમને એનું મૂલ્ય મળે છે 2 દુ 4 અને 2 તરી 6 એટલે કે 15/2. તો અહીંયા તમને એ મળે છે 15/2. તો જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય, અવલંબી કયું હોય અને એ શોધવાનો હોય તો મિત્રો આ રીતે આપણે સરળતાથી શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આગળનો દાખલો આપણે જોઈએ કે 12મો દાખલો. તો 12મો દાખલો શું છે મિત્રો કે x વત્તા y બરાબર 10, x વત્તા y બરાબર 10 અને x વત્તા 3y બરાબર 18. મિત્રો આ રીતે બે સમીકરણ આપેલા છે અને x વત્તા 2y બરાબર એની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા મિત્રો x વત્તા 2y છે એટલે કે બંને સમીકરણનો પહેલા આપણે સરવાળો કરી નાખીએ. તો x વત્તા y બરાબર 10 અને x વત્તા 3y બરાબર 18 છે મિત્રો. બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 2x વત્તા 3y અને y છે એટલે કે 4y બરાબર 18 ને 10 28 થાય છે મિત્રો. એટલે કે 2x પ્લસ 4y બરાબર 28. અહીંયા મિત્રો શું કહ્યું છે? x વત્તા 2y, x વત્તા 2y. જો આને આપણે 2 વડે ભાગી નાખીએ તો x વત્તા 2y બને છે. તો આખા સમીકરણને આપણે 2 વડે ભાગી નાખીએ મિત્રો તો 2x વત્તા 4y ભાગ્યા 2 અને 28/2 આવું કરીએ મિત્રો અહીંયા તો x વત્તા 2y બરાબર 28/2 કેટલા મળે છે મિત્રો? 14 મળે છે. તો x વત્તા 2y બરાબર 14 મળે છે. એની કિંમત પહેલા જે મળી હતી આપણે એ પણ લખી દઈએ 15/2. તો વિદ્યાર્થી મિત્રો આવડી ગયો હશે. ત્યારબાદ આપણે 13મો દાખલો ઉકેલીએ. તો 13મી કલમ આપી છે આપણને 3/x બરાબર 3/4 બરાબર y/6 આવું આપેલું છે અને y ઓછા x મિત્રો y ઓછા x બરાબર ખાલી જગ્યા એટલે કે y ઓછા x આપણે શોધવાનું છે. એનો મતલબ કે મિત્રો આ જે આપેલા છે પદો એમાંથી આપણે x અને y ની કિંમત મેળવવી પડશે અને ત્યારબાદ y માંથી x નું મૂલ્ય બાદ કરીશું આપણને
તો આપણને y ઓછા x મળશે. તો મિત્રો આમાંથી આપણે 3/x બરાબર 3/4 જે મૂલ્ય આપેલું છે એને આપણે સરખાવીશું. અહીંયા 3/4 બરાબર y/6. તો એના પરથી આપણને x અને y મળશે મિત્રો. બંનેને ઉલટાવી દઈએ આપણે તો x/3 બરાબર આને પણ ઉલટાવી દઈએ તો 4/3 લખી શકાય. તો x બરાબર 4 ગુણ્યા 3 ને ઉપર લઈ જઈએ છીએ ભાગ્યા 3 તો x ની કિંમત આવે છે મિત્રો 4. એ જ રીતે અહીંયા y માટે 3 ગુણ્યા 6 ને ઉપર લઈ જઈશું ભાગ્યા 4 બરાબર y. 2 દુ 4 2 તરી 6 એટલે કે y ની કિંમત આવે છે 9/2. એટલે કે x મળે છે 4 અને y મળે છે 9/2. તો મિત્રો અહીંયા y ઓછા x બરાબર 9/2 ઓછા 4 મળશે તમને. તો બરાબર 2 ચોગુ 8 લસા મળશે એટલે 4 દુ 8/2 એટલે કે 1/2 અથવા 0.5 લખી શકાય. તો મિત્રો અહીંયા y ઓછા x. મિત્રો 14મો દાખલો જોઈએ આપણે કે 1/2x અહીંયા શું આપ્યું છે તો 1/2x વત્તા 1/2y બરાબર 2 હોય તો મિત્રો આપણે સાબિત કરવાનું છે 2/x વત્તા 2/y બરાબર ખાલી જગ્યા આપણે બતાવવાનું છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા 1/2x છે વત્તા 1/2y છે અને અહીંયા 2 ઉપર છે. તો એનો મતલબ કે ઉપર 2 લાવવા માટે મિત્રો અહીંયા 4 વડે ગુણવા પડશે. તો અહીંયા 2 દુ 4. તો અહીંયા મિત્રો બંને બાજુ જો 4 વડે ડાબી અને જમણી બાજુ ગુણીએ 1/2x વત્તા 1/2y બરાબર 2 ગુણ્યા 4. તો મિત્રો અહીંયા શું થશે 4/2x વત્તા 4/2y બરાબર 8. હવે મિત્રો 2 દુ 4 2 દુ 4 એટલે કે 2/x વત્તા 2/y બરાબર 8. તો 2/x વત્તા 2/y બરાબર કેટલા મળશે મિત્રો 8. તો આ રીતે મિત્રો 8 મળશે. તો એના માટે શું કર્યું તો બરાબર મિત્રો ખાસ ધ્યાન રાખશો. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ આપણે. મિત્રો 15મો દાખલો અહીંયા કહ્યું છે 6/x વત્તા 5/y બરાબર 6 છે અને બીજા સમીકરણની અંદર 5/x વત્તા 6/y બરાબર 5 છે. અહીંયા મિત્રો લાવવાનું છે 1/x ઓછા 1/y બરાબર ખાલી જગ્યા. એનો મતલબ મિત્રો અહીંયા બે સમીકરણ આપેલા છે અને એને ઉકેલીને 1/x ઓછા 1/y ની કિંમત શોધવાની છે મિત્રો. અહીંયા મિત્રો x નીચે જ છે અને y પણ છેદમાં છે અને બંનેની વચ્ચે માઇનસ ચિહ્ન છે. એનો મતલબ મિત્રો આપણે આની બાદબાકી કરવી પડશે. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું. જો અહીંયા વત્તા હોય તો બંનેનો સરવાળો કરવાનો અને જો બાદબાકી હોય તો બંને સમીકરણની બાદબાકી કરવી પડશે મિત્રો. તો અહીંયા મિત્રો લસામાં તો x છે અને 6 માંથી 5 જાય તો 1. અહીંયા પણ લસામાં y છે અને 5 માંથી 6 જશે તો -1 એટલે કે બંને વચ્ચે ચિહ્ન કયું આવશે માઇનસ. અને 6 માંથી 5 જાય તો મિત્રો કેટલા આવશે 1. તો એમની બાદબાકી કરતા 1/x ઓછા 1/y બરાબર 1 મળે છે. તો આનો જવાબ કેટલા આવશે મિત્રો 1/x ઓછા 1/y બરાબર 1 મળે છે. તો મારા ખ્યાલથી આવડી ગયો હશે. હવે આપણે આગળ જઈએ. 16મો દાખલો છે મિત્રો. અહીંયા બે સંખ્યાઓનો સરવાળો 12 આપ્યો છે અને ધન તફાવત 4 આપ્યો હોય તો તે સંખ્યા પૈકી મોટી સંખ્યા શોધો. મિત્રો અહીંયા બે સંખ્યાઓનો સરવાળો અને તફાવત આપેલો છે અને મોટી સંખ્યા શોધવાનું કહ્યું છે મિત્રો. તો આપણે ધારી લઈએ કે ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. આવું આપણે ધારી લઈશું મિત્રો. હવે એમનો સરવાળો 12 છે એટલે કે x વત્તા y બરાબર 12 આપેલા છે અને બંનેનો ધન તફાવત 4 છે એટલે કે x ઓછા y બરાબર 4. તો મિત્રો આ બંને સમીકરણનો ઉકેલ મેળવીએ આપણે લોપની રીતે તો આપણને મોટી સંખ્યા મળી જશે. તો y કેન્સલ થશે. અહીંયા 2x બરાબર 16. તો x બરાબર 16/2 એટલે કે 8. તો x બરાબર 8 એટલે કે મોટી સંખ્યા કેટલી મળે છે મિત્રો 8 મળે છે. જો મિત્રો નાની સંખ્યા કઈ હોત તો x વત્તા y બરાબર 12 માં x ની કિંમત અહીંયા 8 મૂકીશું તો 8 વત્તા y બરાબર 12. તો y બરાબર 12 ઓછા 8 એટલે કેટલા મળશે મિત્રો 4. તો નાની સંખ્યા શોધવાની કઈ હોય તો મિત્રો આપણને 4 મળત. તો મોટી સંખ્યા છે એટલે કે 8 મળે છે. હવે મિત્રો એના પછીનો 17મો દાખલો જોઈએ આપણે કે 17મો દાખલો શું કહે છે
કે બે અંકોની એક સંખ્યા અને તેને અદલ બદલ કરતા બનતી સંખ્યાના સરવાળાને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો અહીંયા બે અંકોની એક સંખ્યા એટલે તમને ખબર છે કે બે અંકોની એક સંખ્યા તો મિત્રો અહીંયા એકમનો અંક y લઈએ અને દશકનો અંક x લઈએ તો એ સંખ્યા બનશે 10x + y. હવે તેને અદલ બદલ કરતા એટલે અંકોને આપણે અદલ બદલ કરીએ છીએ તો અદલ બદલ કરતા મળતી નવી સંખ્યા. તો મિત્રો અંકોની અદલ બદલ કરીશું તો અહીંયા x ની જગ્યાએ y અને y ની જગ્યાએ x મૂકીશું તો બનતી નવી સંખ્યા 10y + x બને છે. આ બંનેના સરવાળાને ખાલી જગ્યા વડે સરવાળાને ખાલી જગ્યા વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો આ મૂળ સંખ્યા છે ને આ નવી સંખ્યા છે, બંનેનો સરવાળો કરવાનો છે. તો સરવાળો મિત્રો 10x + y + 10y + x એટલે કે 10 ને 1 11x + 11y. મિત્રો 11 કોમન નીકળે છે એટલે કે x + y. ટૂંકમાં 11 વડે આને ભાગવી પડે તો એને 11 વડે નિશેષ ભાગી શકાય છે મિત્રો. તો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ મિત્રો 18મો દાખલો જોઈએ આપણે. તો 18મો દાખલો શું કહે છે? બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર છે તો તે સંખ્યા શોધો. મિત્રો અહીંયા કહે છે કે બે અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો એટલે દાખલા તરીકે આ 10 છે તો એના બે અંકો 1 અને 0. અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર છે એટલે કે 10માં એક અંક x છે 1 છે અને બીજો અંક 0 છે. એમનો સરવાળો કરીએ તો 1 + 0 એટલે કે 1 અને જો ગુણાકાર કરીએ તો 1 × 0 એટલે કે 0. તો 1 = 0 જે શક્ય નથી. જો મિત્રો 11 લઈએ તો 11માં પણ બંને અંકોનો સરવાળો કરીએ તો 1 + 1 = 2 અને 1 × 1 = 1. આ પણ બંને સરખા નથી મિત્રો. હવે મિત્રો અહીંયા 22 છે તો એ 22 લઈએ મિત્રો તો 22માં બે અંકોનો સરવાળો 2 દુ 4 અને 22માં એ જ બે અંકોનો ગુણાકાર 2 દુ 4 એટલે કે 4 = 4 મળે છે. તો મિત્રો આનો જવાબ આવશે 22. તો 22 એક એવી સંખ્યા છે કે જેના અંકોનો સરવાળો અને ગુણાકાર બંને સમાન થાય છે. ત્યારબાદ મિત્રો આપણે 19મો દાખલો જોઈએ કે સમીકરણ x / 5 - y / 3 બરાબર 4/5 આપેલું છે અને એને મિત્રો આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે. તો દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં આ આપણે લખવાનું છે. તો એના માટે મિત્રો આપણે ચોકડી ગુણાકાર કરીએ 3x - 5y / 15 બરાબર 4/5. તો 3x - 5y 15 ને ઉપર લઈ જઈશું તો 4 × 15 / 5 એટલે 5 તારી 15. 3x - 5y બરાબર 12. હવે એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે એટલે કે સમીકરણ સ્વરૂપમાં આ રીતે લખી શકાય. તો એનું પ્રમાણિત સ્વરૂપ મિત્રો આ રીતે મળે છે કે 3x - 5y - 12 બરાબર 0. તો આ સ્વરૂપે મિત્રો આપણે તો અહીંયા 20મો દાખલો શું કહે છે કે x + y + 3x બરાબર 12 તથા બીજું સમીકરણ આપેલું છે 8x + 3y બરાબર 12. મિત્રો આ બે સમીકરણ આપેલા છે. એમાં x નો લોપ કરવા માટે સમીકરણ 2 ને ખાલી જગ્યા વડે ગુણવા પડે. મિત્રો તો આ જે પહેલું સમીકરણ છે એને વ્યવસ્થિત લખી દઈએ તો 3 ને 1 4x + y બરાબર 12 અને બીજું સમીકરણ છે 8x + 3y બરાબર 12. હવે મિત્રો આ સમીકરણ 2 માંથી આપણે 8નો લોપ કરવો છે એટલે લોપની રીતે x ને દૂર કરવો છે. આપણે x નો લોપ કરવો છે મિત્રો. તો અહીંયા લોપ કરવા માટે તો ઉપર 4 છે તો નીચે પણ 4 હોવા જોઈએ. તો 4 કરવા માટે આપણે 8ને 2 વડે ભાગીશું મિત્રો એટલે કે 1/2 વડે ગુણવા પડશે. બીજું મિત્રો અહીંયા લોપ કરવો છે ઉપર ધન સંખ્યા છે પ્લસ ચિહ્ન છે તો નીચે માઇનસ ચિહ્ન હોવું જરૂરી છે કારણ કે લોપ કરવા માટે બંને ચિહ્નો અસમાન હોવા જોઈએ. તો મિત્રો અહીંયા -1/2 વડે ગુણીશું તો ઉપર પણ 4x આવશે અને નીચે -4x આવશે મિત્રો. તો આપણે એનો x નો લોપ સરળતાથી કરી શકીશું મિત્રો. તો આ રીતે -1/2 વડે એને ગુણવા પડશે અને -1/2 વડે ગુણીશું તો x નો લોપ થઈ શકશે મિત્રો.
ત્યારબાદ મિત્રો હવે 21મો દાખલો જોઈએ આપણે. તો 21મો દાખલો શું છે કે અહીં x ઓછા y બરાબર આપેલા છે મિત્રો 2 તથા x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર 16 આપેલા છે મિત્રો. તો આપણે અહીંયા y શોધવાનો છે. તો અહીંયા x ઓછા y બરાબર 2 જે આપેલા છે અને મિત્રો અહીંયા આપણે x નો વર્ગ ઓછા y નો વર્ગ બરાબર 16, તો એના આપણે અવયવ પાડીશું. તો આના બે ભાગ પડશે, x ઓછા y અને x વત્તા y બરાબર 16. હવે મિત્રો અહીંયા x ઓછા y 2 આપેલા છે, તો 2 ગુણ્યા x વત્તા y બરાબર 16. તો x વત્તા y બરાબર 16 ભાગ્યા 2 કેટલા થશે મિત્રો? 8. તો x વત્તા y બરાબર 8 આવે છે. હવે મિત્રો આપણે y શોધવો છે. તો હવે આ x ઓછા y બરાબર 2 અને x વત્તા y બરાબર 8, તો એને લોપની રીતે એનો ઉકેલ મેળવીશું. તો y કેન્સલ થશે, 2x બરાબર 8 ને 2 10 થશે, x બરાબર 10 ભાગ્યા 2 એટલે કે 5, x બરાબર 5. x બરાબર 5 છે, આપણે આમાં મૂકી દઈએ. તો અહીંયા x ની જગ્યાએ 5 મૂકીશું. 5 ઓછા y બરાબર 2. 2 ને આપણે ડાબી બાજુ લાવીશું, y ને જમણી બાજુ લઈ જઈશું. 5 ઓછા 2 બરાબર 3. તો y બરાબર 3. તો મિત્રો અહીંયા કેટલા મળે છે? y ની કિંમત મિત્રો અહીંયા 3 મળે છે. તો ખાસ આવડી ગયો હશે દરેક વિદ્યાર્થી મિત્રોને. ત્યારબાદ મિત્રો 22મો દાખલો જોઈએ આપણે. તો 22મો એક્ઝામ્પલ, દ્વિચલ સુરેખ સમીકરણ 2x વત્તા 3y બરાબર 7. 2x વત્તા 3y બરાબર 7 છે, એનો એક ઉકેલ. મિત્રો અહીંયા 4 વિકલ્પો આપેલા છે. ચારે વિકલ્પોમાં x અને y ની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું અને જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે તો એનો ઉકેલ એ કહેવાશે. ચાલો મિત્રો પહેલા આપણે 1 અને 2 જોઈએ. તો 2 કૌંસમાં 1 વત્તા 3 કૌંસમાં y ની જગ્યાએ 2 મૂકીશું. તો 2 એકા 2 અને 3 દુ 6 કેટલા થાય છે મિત્રો? 8, જે 7 બરાબર નથી, એટલે કે ડાબી બાજુ જમણી બાજુ સરખા નથી. હવે આપણે 2 અને 1 જોઈએ. તો અહીંયા 2 કૌંસમાં 1 મૂકીશું, 3 કૌંસમાં અહીંયા 2 કૌંસમાં 2 અને 3 કૌંસમાં 1 મૂકીશું મિત્રો. તો 2 દુ 4 વત્તા 3 બરાબર 7, 7 બરાબર 7, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ મિત્રો સરખા થાય છે. તો એનો ઉકેલ કયો છે મિત્રો? B, એટલે કે 2, 1 એ એનો ઉકેલ છે. તો 22 સુધી દાખલાઓ લગભગ ક્લિયર થઈ ગયા છે મિત્રો. હવે મિત્રો આપણે 23 થી 25 જોડકા છે. વિભાગ A અને વિભાગ B જોડવાના છે મિત્રો. અહીંયા A, B, C એ આપણે શરૂઆતમાં જોઈ ગયા છીએ કે જ્યારે ઉકેલ અનંત ગણ, અનન્ય અને કોઈ ઉકેલ ન મળે તો એના માટે કઈ કન્ડિશન હોવી જરૂરી છે. મિત્રો અહીંયા A1 B2 માઇનસ A2 B1 ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, તો એનો મિત્રો એક ઉકેલ મળશે જ, એટલે કે એનો અનન્ય ઉકેલ મળે જ. અહીંયા A1 B2 ઓછા A2 B1 બરાબર 0 છે અને આ બંને કન્ડિશનમાં ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, તો એનો મતલબ મિત્રો ઉકેલ મળશે નહીં. તો બીમાં અહીંયા ઉકેલ મળશે નહીં. અને જ્યારે મિત્રો ત્રણેય કન્ડિશન સમાન હોય તો એનો અનંત ઉકેલ મળે છે, આપણને ખબર છે મિત્રો. તો એ છે, તો એની સામે મિત્રો કયું આવશે? તો એની સામે 2 આવે છે. બીની સામે મિત્રો શું આવે છે? તો બીની સામે મિત્રો 3 આવે છે અને સીની સામે શું આવે છે મિત્રો? સીની સામે 1 આવે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને દ્વિચલ સુરેખ સમીકરણના 25 એક્ઝામ્પલ આવડી ગયા હશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે બેઝિક ગણિતના હોય કે સ્ટાન્ડર્ડ ગણિતના આ એક્ઝામ્પલ તમારે ખાસ તૈયાર કરવાના છે, જેથી તમે સહેજ પણ લોસ તમને થાય નહીં અને 24/24 પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકો.